ડાયમંડ સિટી સુરતમાં મોટી લૂંટની ઘટનાથી હચમચી ઉઠ્યું છે। વરાછાના લંબે હનુમાન રોડ પર આવેલી ટેસ્ટ ઓફ બેંગિયા SBI બ્રાન્ચમાં ગતરોજ બપોરે 6 લૂંટારાઓએ પિસ્તોલ સાથે આતંક મેળવ્યો। ફિલ્મી સ્ટાઇલમાં આયોજનબદ્ધ રીતે ત્રાટકેલા લૂંટારોને માત્ર 13 મિનિટમાં જ બંદૂકની અણી અંદાજે 50 લાખની રોકડ રકમ લૂંટી હતી। બેંકમાં હાજર કર્મચારીઓ અને ગ્રાહકોને બંધક બનાવીને આ ભયાનક લૂંટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ પેદા કર્યો છે, જેમાં લૂંટારુઓની ક્રૂરતા જોઈને લોકોના શ્વાસ થંભી ગયા હતા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે લૂંટારુએ પૂરા આયોજન સાથે આવ્યા હતા અને બપોરે 1:11 વાગ્યે લૂંટારુએ બેંકમાં ઘૂસ્યા હતા અને 40 મિનિટ સુધી સામાન્ય ગ્રાહકની જેમ કેશ વાનની રાહ જોઈને બેસી રહ્યા હતા। જેવી 1:54 મિનિટે CMS કેશ ગાડી દ્વારા કેશ ડિપોઝિટની કામગીરી શરૂ કરાઈ। તરત જ લૂંટારુઓએ અસલી સ્વરૂપ બતાવ્યું। 13 મિનિટના તાંડવમાં કેશ વાનની રકમ અને કેશ કાઉન્ટર પરની રોકડ મળી કુલ 50 લાખથી વધુ રકમની વિમલના થેલા અને લગેજ બેગમાં ભરી લીધી હતી અને લૂંટને અંજામ આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।